મારું નામ રાણાભાઈ. અમે પંચાસર રોડ ઉપર અક્ષર પાર્કમાં રહી અને પંચાસર રોડની અમે લગભગ 8 થી 10 વખત રજૂઆત કરેલી છે અને માનનીય ધારાસભ્ય સાહેબ આપણે અહીંયા 4 થી 5 વખત વિઝિટ કરેલી છે અને અમને આ રોડનું કામ બિલકુલ ગમ્યું નથી. ઘણી વખત અમે રજૂઆત કરી છે કે ભાઈ આ રોડનું કામ નબળું થાય. સાહેબ આવીને એવું કહી જાય કે ભાઈ રોડનું કામ નબળું થતું હોય તો અમને કહો. સાહેબની ઘરે જઈ અને ઘણી વખત અહીંયા તેડી આવ્યા છે. સાહેબ આવ્યા છે. સાહેબે ખુદે માથે રોડ ઉપર હાલીને કીધું હતું કે ભાઈ આ કામ તમે સારું કરો, થાંભલા ફેરવો. હજી થાંભલા એ કંઈ ફેરવા નથી. ઇલેક્ટ્રોનિક થાંભલા જેટલા રહ્યા એ બધા જે સાઈડના ફૂટપારી રહે એની વચ્ચે છે એ નથી બદલા. બીજા નંબરમાં ડિવાઈડર આખું તમે જોઈ લ્યો એટલે હનુમાનના મંદિરથી પંચાસર ચોકડી લગીને સકોડી લેવામાં આવ્યું છે. તો એ શું કામ એમ? બીજા નંબરની અંદર બે કોરની સાઈડમાં એકેય જગ્યાએ વાહનો દુકાનોના વાહન પાર્કિંગ થાય એવા નથી. તો પબ્લિકને એની હાલાકી થાય કે ઊભું કંઈ રોડ ઉપર નીકળાતું નથી કારણ કે ટ્રાફિક જ એવું હોય. બીજા નંબરમાં કે અમે ઘણી વખત રજૂઆત કરી છે. આ વખતે વિરોધ પક્ષ અહીંયા અમારી સાથે રહેલો છે અને હવે આનું જો અમને ન્યાય નહીં મળે તો અમે મહાનગરપાલિકાએ નવા કમિશનર સાહેબ આ રોડની વિઝિટ કરી ગયા છે. પણ આ વખતે હવે અમે બધાય આખો રોડ ગ્રુપ ભેગો થઈ અને તાળાબંધી અમે મહાનગરપાલિકાએ કમિશનર સાહેબની ઓફિસે જઈને બેહવા તૈયાર થશું.